વેલકમ બેક ટુ ધ બ્લોગ. જય શ્રી રામ. સાહેબ ભાઈને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાનું નાહી ધોઈને બિલ્લો રાણી બેસી જાય, કેમ કે બિલ્લો રાણી છે ને ભાઈ. અત્યારે જવાનું છે આપણે, આજ છે ભાઈ ગુરુવાર. અત્યારે જતો હતો હું દાદુ બે જણા કણજરા. દર ગુરુવારે આપણે જવાનું ફિક્સ જ હોય કણજરા. તો બસ દાદુ આવે તો નીકળીએ જલ્દી ગાડીને ચાલુ બાલુ કરી નાખીએ, ઓઇલ પર ચડીએ. બાકી ગલુડિયા ફૂલ મસ્તી મંડે જો. અત્યારે પાછું દૂધ દીધું, પહેલાં દૂધ ને ખીચડી, રાતે દૂધ દહીં ભાત, મોજ રહી આખો દી. હવે જલ્દી દાદુ આવી જાય એટલે પછી નીકળી જાય ભાઈ. આપણા જે ફાટક આપણે શું કહેવાય કેજીમાં એક બ્રિજ વાળો જે રસ્તો હોય સાંગ નદી વાળો, એ બની ગયો સારો. એ રોડ મસ્ત બની ગયા છે, તો જોશું કેટલા દી હાલે. રોડ તો તૂટી જ જવાનો, કેમ કે ઝીણી પરક એકદમ. જલ્દી નીકળી જાય અંજાર બારે ડાયરેક્ટ ચડી હવે હાઈવે ઉપર આવ્યો. આ ગાડી વાળો ને જે ગ્રીન કલરનો કન્ટેનર વાળો ફૂલ નશામાં ભાઈ. એના બાજુમાં આપણે જો આગળ જઈ ફૂલ નશામાં એકદમ. આખી ગાડી રેલાવે રો ગઈનો ફૂલ નશામાં એકદમ. આને સેટિંગ કરવા જેવી ફૂલ નશામાં એકદમ. જો કાવા મારશે એકદમ. લોકોને આપણી વરના જોઈ દે ને, વરના ક્યાંય વરના હારી ભાઈ દેખાણી છે બરાબર ને? રેડી દેખાણું ખોડેલું કરવા અહીંયા આવે ભાઈ વરના. ગણીને એમ કે ક્યાં ગઈ વરના, સોલ્વ કરી નાખીને આમ આમ કરે હારી દેખાણી. હમણાં અહીંયા પડીએ ઘણા દિવસથી વળી આવી જશે પાછી આપણે અંજાર. અહીંયા ખપતી થોડાક દિવસ એટલે અહીંયા મસ્ત મજાના કણજરાથી થઈ ગયા હતા રિટર્ન. હવે જલ્દી પહોંચી અંજાર. આપણે 65-55 આવી ગઈએ. એનું જે કામ હતું ટાયરનું તો એ કરાવવાનું છે. જો લગભગ થઈ ગયું હશે તો ઠીક છે. સવારે આવવાની હતી ખાલી કરીને. જો લેટ થઈ જશે તો હજી હશે. જઈએ એમાં ખબર પડે ત્યારે અંજાર પહોંચીને. અત્યારે 2 વાગ્યા, ઓછામાં ઓછો 2:30 વાગ્યા અંદર જ અંજાર પહોંચી જશું, કેમ કે છસરા પાર કરી ગયા આપણે, એટલે વાર લાગશે નહીં. હવે પ્રોબ્લેમ આવે ને યાદ આવ્યો. હેન્ડલ કેવો ડગે હે? હેન્ડલ આખો ડગેરો વાઇબ્રેશન લે. બ્રેક મારીને એટલે આખો હેન્ડલ લાગશે. જો સ્પીડ કાંઈ પકડાય આવ્યો હે ડગે આખો હેન્ડલ. એકાદી ગાડી તો હોય અહીંયા. જો જતા હતા આપણે બાયપાસ, કેમ કે આપણે 65-55 ટાયર ઉથલ પાથલ ચાલુ હોય. જાય એમાં ચેક કરાવી લઈએ, કેમ કે ટાયર ઉથલ પાથલ કરાવવાનું હોય ને. હજી એલામેન્ટ જે કંપનીની સર્વિસનું એલામેન્ટ આવે છે પહેલી વાર, ફ્રી તો નથી હોતું. વેલકોની સ્કીમ કેવી ખબર ટાટાની, કે તમે એલામેન્ટ અંદર ન કરાવો તો વોરંટીમાં ઇસ્યુ કરે એલકોન. પછી ગાડીમાં એલામેન્ટ અંદર ન કરાવતા. હવે જલ્દી આજે ટાયર ઉથલ પાથલ થઈ જાય તો પછી ટોળીના ટાયર ઉથલ પાથલ ચાલુ હશે, પછી ડાયરેક્ટ મૂકી દઈ એલામેન્ટમાં. એટલે પરફેક્ટ એકદમ એલામેન્ટ થઈ જાય. અને પછી પાછી આખી ટોલી ના કરે, પછી ખાલી ઘોડાના જ કરે. અને ટોલીની કિંમત કરતા કિંમત જે ટોલીની ઘોડાની કિંમત જેટલી થાય ને એલામેન્ટની, એને જેટલી ખાલી ઘોડાને લે રૂપિયા. સમજી લો, આમ 18 વ્હીલ થાય ને આમ 12 વ્હીલ આપણે 6 વ્હીલના એટલા રૂપિયા લઈ લે એલકોન. જલ્દી જાય ફરમાન ગન ટાયર ઉતર પાછળ ઉમર થાય. આવે ખાલી 2 બાકી है, एक ऊपर है सेकंड एक्सल, थर्ड एक्सल बाकी है खाली થઈ ગયા. એટલે પછી કરી દઈ રવાની ગાડીને ભરવા માટે. જમાલી પણ આવી ગઈ, એનો ગ્રીસ નહીં થઈ જાય, એની બ્રેક લાઇટ ને બધું એનું કામ તો બધું થઈ ગયું હતું. તો હવે જઈ બ્રેક સેટિંગ કરવાના હે. ટાયર તો થઈ ગયા તો જાવડી ક્રેટા હે ભેગી. તો પેલા 65-55 ટેલર હે ને આપણું, એના બ્રેક થોડાક ઓછા લાગે. જલ્દી આવડી અંકલ પાસે હાલો. ટેલર આવે અને મૂકી દઈએ. સવનભાઈ ક્રેટા લઈને આવે છે ભેગા લે. આપણે ગોપાલ ટીવાસમાં આપણી સ્કોર્પિયો રાખી દીધી, એમાં પાર્ક કરી નાખ્યો. પછી આગળ આવી ગયા. કેમ સવનભાઈ મજા? ઘણા દિવસ રહીને બ્લોગમાં તમે આવ્યા નહીં. ના
ઈ શું તમ બધા કમલભાઈ ને તમ બધા શેઠ માણા આને કે સગડી આગળ ના લેવા કે બે ચોરિયા તમારો આપણે ટેલર આવ્યું એને કહી દીધું કે આમ જવા દે પાછળ નંબર પ્લેટ ના લગાવી ના હજી નથી લગાવી હવે લગાવી નાખશો રાખી દીધી અહીંયા તો હવે નીકળી જાય અમને થોડુંક એક કામ આવી ગયું અર્જન્ટમાં ગાંધીધામ જવા માટે તો હું સવારમાં ગાંધીધામ નીકળી જાય જલ્દી આમાં પછી આના શું બ્રેક વાળા ટોલીને બહુ ઓછા લાગતો હતો એ અત્યારે ચેક બેક ચડાવીને કરી નાખે બધું કામ થઈ જાય ને પરફેક્ટ એકદમ ગાંધીધામ પહોંચી જાય અહીં બસ હવે જલ્દી ઓસલો જઈને એક વસ્તુ લેવાની હે હા જલ્દી જઈને અમારે લઈ લઈ વસ્તુ આપણી ગાંધીધામમાં એન્ટર થઈ ગયા અહીં હવે આ જે બન્યા ને શું કે સિગ્નલ એમાં ટ્રાફિક જામ થાય બાકી મજા આવી જાય નહીં હવે સારું થઈ ગયું ટ્રાફિક ઘણી વધી ગઈ ને વધી ગઈ ટ્રાફિક હતી ને ગતી વધી ગઈ બાકી સાવનભાઈ આ મજા ના આવ્યો બોલી આપડા કે બોલાય વગર ચાલુ કરી નાખ્યો શું કરશું એને કઈ કેન્સલ કરો એને કઈ બનાવવાનું કે પછી વળી તોડી નાખો એને કઈ અમારા બોલાય વગર ચાલુ કરી રાખો તમે એને કઈ હિતાજી ને સાવનભાઈ જ્યુસ બુસ ફિલિંગ મજા આવી થોડી તગડી વાળી ફિલિંગ આવી હે અચ્છા ને તગડી વાળી ફિલિંગ આવી ને આવી જ્યુસ પી લીધો જ્યુસ આવી ગયો મસ્ત ચીકુ નો ફિલિંગ હવે ફૂલ ફિલિંગ લઈને ચીકુની જલ્દી પીને ટેસ્ટ કરી ફેમસ છે આ ગાંધીધામમાં ભાઈ ગાંધીધામની ટ્રાફિક હતી ને ગતિ વધતી જાય દિવસે દિવસ નથી વધતી જાય સાવનભાઈ એવો તો સિગ્નલના કારણે ડબલ ટ્રાફિક થાય ફૂલ ટ્રાફિક હતી ઓછી ઓનથી આમ ને આમ રહેશે ઘટાડાયા ટ્રાફિકના બિલ્લો રાણીને આપણે ઉપાડ લીધી ગોપાલ ડીઓસમાંથી સાવનભાઈ આવ્યા હતા ભેગા જતા જલ્દી નીકળીએ ઘરે જઈએ આપણે ઓલરેડી મોડું થઈ ગયું ઘણું રાતના હવે 8:30 વાગ્યા ભૂખ લાગી ફૂલ સાવનભાઈ નીકળીએ અહીંયાથી થોડુંક લેવું હતું એને લઈને નીકળીએ જલ્દી હવે આપણે પૂછી કરે ને આમાં થઈ ગયું લો ફ્યુલ આનો પેલા પેટ ભરી લઈએ આપણે થોડુંક